આજે તો હપીને બધા બેકરીમાં પોગી ગયા. આ બેન તા તો કે મરી જાવ ને તો બધું પડ્યું રહે, ખાધું પીધું હારે આવશે. જીયાસભાઈ ની ફ્રૂટી તો પૂરી થશે જ નહીં, પણ મેં ઘરનો રસ્તો પકડી લીધો. ઘરે તો જવું પડશે ને. ખાલી રસ્તો છે. ફ્રૂટી પીતા પીતા, તડકો ખાતા ખાતા પોગી ગયા અમારી સોસાયટીના ગેટે. સોસાયટીમાં કોઈ દેખાતું નથી. અમારા સિવાય આવા તડકાનું હોય કોણ? આના નખરા તો પૂરા થશે જ નહીં. હાલો ફ્રેન્ડ્સ, પોગી ગયા આપણે ઘરે. રૂમે પોગીને તો આ કામ બધું ક્યાં સુવો તમે, અમને પૂરું કરો ને. આ બધું કામ પૂરું કરવામાં મને તાવ આવી ગયો. 2 દિવસથી તાવ આવે છે. મારા હોઠની હાલત જુઓ તમે, આવી કઈક થઈ ગઈ. હાલો પછી તો હું કામે બેહી ગઈ. સુરતમાં રહેવું હોય ને તો કામ તો પહેલા કરવું પડે. કામ પૂરું કરવામાં તો સાંજ પડી ગઈ, પણ મારો આ બધો માલ બનીને તૈયાર થઈ ગયો છે. હું ઘડી મારું છું, ત્યાં સુધીમાં તમે બધા લાઈક શેર કોમેન્ટ કરી દેજો. આજનો બ્લોગ આ એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. અને સુરતમાં રહેવું હોય તો કામ તો કરવું જ પડે. આ વાત તમને સાચી લાગી હોય તો કોમેન્ટમાં કહેજો. બાય બાય. આજનો ફૂલ બ્લોગ મારી આ ચેનલમાં આવી ગયેલો છે, જોવાનું ભૂલતા નહીં.